નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આઈસાઇડ એજ્યુકેશનની અંદર. છેલ્લા વિડીયોની અંદર આપણે જોયું હતું રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણની અંદર આપણે કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હોય છે એની વાત કરી હતી, બરોબર. આખા ચેપ્ટરમાં આપણે શરૂઆતમાં વાત કરી હતી, આપણે મેગ્નેશિયમનો પ્રયોગ હતો એની, બરોબર. એના પછી રાસાયણિક પ્રક્રિયાની અંદર જ્યારે પ્રક્રિયા થાય છે તો અવલોકન કેવા જોવા મળે એની વાત કરી હતી. એ પછી આપણે રાસાયણિક પ્રક્રિયાના અલગ અલગ પ્રકારો જોયા હતા કે કેવા કેવા પ્રકારની પ્રક્રિયા હોય છે. હવે આની અંદર એક નાનો એવો ટોપિક આવે છે, ક્ષારણ. રાસાયણિક પ્રક્રિયાની અંદર જે તમારે ત્રીજા ચેપ્ટર ધાતુ અને અધાતુની અંદર આવશે, પણ આપણે અત્યારે અહીંયા કરી લઈએ, આપ્યો છે તો ક્ષારણ, બરોબર. હવે ક્ષારણ એટલે શું? તમે સાંભળ્યું હશે, લોખંડનું ક્ષારણ થાય, લોખંડ કટાઈ ગયું છે, બરોબર છે. જે લોખંડનું કટાવવું છે એ શું છે? એક પ્રકારનું ક્ષારણનો પ્રકાર છે. એવી જ રીતે બીજી ઘણી બધી ધાતુ છે જેનું ક્ષારણ થતું હોય છે. તો ક્ષારણ એટલે શું? મારે કેવું હોય તો શું કહી શકું કે ક્ષારણ એટલે શું? તો કે કોઈ પણ ધાતુ જ્યારે તેની આસપાસના વાતાવરણમાં ભેજ અથવા એસિડના સંપર્કમાં આવે ત્યારે તેનું ક્ષયન થાય. જેને શું કહેવાય છે? ક્ષારણ કહે છે. જેને ક્ષારણ કહે છે. ચાલો, શું કીધું? કોઈ પણ ધાતુ છે, અથવા કોઈ પણ એટલે કે બધી ધાતુનું ક્ષારણ નથી થતું, બરોબર છે. હમણાં જોઈએ આપણે કોનું થાય છે, કોનું નથી થતું, શું કામ નથી થતું. તો કોઈ પણ ધાતુ છે એ તેની આસપાસના વાતાવરણમાં જો ભેજ હોય, અથવા તો એસિડ હોય, અથવા તો હવા એટલે કે ઓક્સિજન હશે, એના સંપર્કમાં આવશે ત્યારે એનું શું થશે? ક્ષયન. એટલે એ ખવાતું જશે ધીમે ધીમે અને બગડી જશે. તેને શું કીધું છે? ક્ષારણ. હવે કઈ કઈ ધાતુનું આપણે ક્ષારણ આ ચેપ્ટરની અંદર જોવાનું છે. એની અંદર આવશે સૌથી પહેલું લોખંડનું ક્ષારણ, બરોબર છે. જોઈએ કઈ કઈ ધાતુ છે તો કે એક તો લોખંડ એટલે કે આયરન, બરોબર છે. Fe નું ક્ષારણ જોવાનું છે. બીજું આપણે જોશું એલ્યુમિનિયમનું ક્ષારણ, એલ્યુમિનિયમ એટલે કે Al નું ક્ષારણ જોવાનું છે. પછી જોશું આપણે કોપરનું ક્ષારણ, બરોબર છે, Cu. અને લાસ્ટમાં આવશે સિલ્વર એટલે કે ચાંદી, Ag. આનું ક્ષારણ. આ ચાર ધાતુના ક્ષારણની આપણે વાત કરવાની છે, બરોબર. તો સૌથી પહેલા જો હું વાત કરું કે Fe એટલે કે લોખંડનું ક્ષારણ, જેને આપણે કાટ લાગવું એવું કહીએ. લોખંડ કટાઈ ગયો છે, લોખંડને કાટ લાગ્યો છે, એનો મતલબ કે લોખંડનું કટાવવું છે એ શું છે? એક પ્રકારનું ક્ષારણ જ છે. શું છે? ક્ષારણ. તો જ્યારે Fe છે, આ Fe છે જો ઓક્સિજન એટલે કે O2 અને H2O એટલે કે ભેજ એટલે કે પાણીના સંપર્કમાં આવે ત્યારે એનું ક્ષારણ થાય. લોખંડ જો એકલો ઓક્સિજનના સંપર્કમાં આવે તો એનું ક્ષારણ નહીં થાય. પછી લોખંડ છે ખાલી પાણીના સંપર્કમાં આવે તોય ક્ષારણ નહીં થાય. એ ત્રીજા ચેપ્ટરની અંદર એક પ્રયોગ આપ્યો છે, જેની અંદર શું કર્યું છે તો કે એક કસનળીની અંદર માત્ર લોખંડની ખીલી રાખી છે એક, અને એમાં ભરી દીધું છે પાણી ખાલી, બરોબર છે ને. ઉપર એક તેલનું લેયર ચડાવી દીધું. એનો મતલબ કે ઓક્સિજનના સંપર્કમાં આવે નહીં, પાણીના સંપર્કમાં આવે નહીં. તો આની અંદર શું છે તો કે એક Fe એટલે કે લોખંડ છે, લોખંડની ખીલી છે, અને સાથે બીજું શું છે તો કે પાણી, હવા છે નહીં, ઓક્સિજન છે નહીં. હવે બીજી એક કસનળી લીધી, એની અંદર શું કર્યું તો કે એની અંદર લોખંડની ખીલી રાખી છે અને એની અંદર હવા આવી જાય એવી રીતે આના ઉપરથી પેક કરી દે છે. જ્યારે આ લોખંડની ખીલી છે સીધી ઓક્સિજનના સંપર્કમાં, હવાના સંપર્કમાં છે, જેની અંદર પાણી જરાય છે નહીં, ભેજ જરાય છે નહીં. તો આની અંદર શું છે? ખાલી Fe અને ઓક્સિજન. જ્યારે કે ત્રીજી કસનળી લે છે, એની અંદર શું કરે છે તો કે એની અંદર પાણી પણ રાખે છે અને સાથે સાથે ઉપરથી ખુલ્લું પણ રાખે છે. એનો મતલબ કે ઓક્સિજન પણ આવે છે અને અહીંયા પાણી પણ છે. એટલે આની અંદર જે લોખંડની ખીલી છે એ પાણી અને ઓક્સિજન બંનેના સંપર્કમાં છે. તો જોવા મળ્યું કે જેમાં માત્ર પાણી હતું લોખંડની સાથે, તેનું ક્ષારણ થતું નથી, બરોબર છે. જ્યારે જે કસનળીની અંદર લોખંડ અને માત્ર હવા છે એટલે કે ઓક્સિજન છે, એનું પણ ક્ષારણ નથી થતું. તો પછી જો એક કસનળીની અંદર લોખંડ, પાણી અને ઓક્સિજન, આ ત્રણેય વસ્તુ, ટૂંકમાં પાણી અને ઓક્સિજન, આ બંને વસ્તુના સંપર્કમાં જો લોખંડ હોય તો તેનું ક્ષારણ જોવા મળે છે. એનો મતલબ કે લોખંડનું ક્ષારણ
ઓક્સિજન અને પાણી બંનેની હાજરીમાં થાય છે. પાણી એટલે એવું ન હોય કે પાણી હશે, શું હશે? ભેજના સ્વરૂપમાં પાણી ત્યાં હાજર હશે. જો લોખંડની આજુબાજુ ઓક્સિજન આવશે અને ભેજના સ્વરૂપમાં પાણી આવશે એટલે લોખંડનું શું થઈ જશે? ક્ષારણ થઈ જશે. લોખંડને કાટ લાગી જાય છે. ચાલો હવે આગળ જોઈએ આપણે કેવી રીતે એની પ્રક્રિયા થાય છે. લોખંડનું ક્ષયન થાય છે, ક્ષારણ થાય છે, એની રાસાયણિક પ્રક્રિયા શું? તો Fe છે એટલે કે લોખંડ જ્યારે એ પાણી અને ઓક્સિજનના સંપર્કમાં આવે ત્યારે એમાંથી બનશે Fe2O3 into XH2O. આને શું કહેશું આપણે? તો કે આયન 2 ઓક્સાઇડ. બરોબર. હવે આ જે બને ને એ કેવું હોય છે? તો કે લાલાશ પડતું કથ્થાઈ રંગનો પાવડર છે. લાલાશ પડતો કથ્થાઈ રંગનો પાવડર એટલે કે લોખંડ જ્યારે પાણી અને હવા એટલે કે ઓક્સિજનના સંપર્કમાં આવશે ત્યારે એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આવું કંઈક બનશે, આયર્ન 2 ઓક્સાઇડ. આ બને છે કેવી રીતે ખબર પડશે? તો કે એમાં જોવા મળતા અવલોકન. અવલોકન શું જોવા મળે છે? તો કે લાલાશ પડતો કથ્થાઈ રંગનો પાવડર છે એ લોખંડના સળિયા ઉપર અથવા લોખંડની કોઈ પણ વસ્તુ હશે એની ઉપર જોવા મળશે. જેનો મતલબ કે એ લોખંડનું શું થઈ ગયું છે? ક્ષારણ થઈ ગયું છે. બરોબર. અને આ જે પાવડર બને છે એ ધીમે ધીમે લોખંડના સળિયા ઉપરથી ખરતો જાય. એનો મતલબ કે લોખંડના સળિયા ઉપર જે Fe હશે, માનો કે આ લોખંડનો આવી રીતે એક સળિયો છે, બરોબર છે, જે પાણી અને ઓક્સિજનના સંપર્કમાં આવે છે, તો શું થશે? ધીમે ધીમે એની ઉપર આ જે પાવડર બને છે, ટૂંકમાં લાલાશ પડતો કથ્થાઈ રંગનો જે પાવડર બને છે, શું થશે? ખરી અને નીચે પડવા માંડે. એનો મતલબ કે આ જે લોખંડ છે ધીમે ધીમે શું થશે? ખવાઈ જશે અને નાશ પામે છે. ટૂંકમાં લોખંડનું જે ક્ષારણ થાય છે એ લોખંડ માટે કેવું છે? નુકસાનકારક છે. કેવું છે? નુકસાનકારક છે. આનું જે ક્ષારણ થાય છે એ કેવું છે? નુકસાનકારક. એટલા માટે કહું છું કે અમુક ધાતુનું ક્ષારણ થાય છે તેના માટે ફાયદાકારક છે. બરોબર. પણ લોખંડનું જે ક્ષારણ થશે એ કેવું છે? એના માટે નુકસાનકારક છે. એટલે કે લોખંડ ધીમે ધીમે ખવાઈ જશે અને નાશ પામે છે. બરોબર છે. તો એની અંદર શું બનતું હોય છે? આયર્ન 2 ઓક્સાઇડ, જે લાલાશ પડતો કથ્થાઈ રંગનો પાવડર છે. તો આ શું હતું? લોખંડનું ક્ષારણ. ચાલો રેડી. હવે એના પછી જોઈએ એલ્યુમિનિયમનું ક્ષારણ. કોનું ક્ષારણ? એલ્યુમિનિયમ. હવે જેમ લોખંડ છે એ ઓક્સિજન અને પાણી એટલે કે ભેજ જો બંનેના સંપર્કમાં આવે તો એનું ક્ષારણ થાય. એવી જ રીતે એલ્યુમિનિયમ છે. બરોબર. હવે એલ્યુમિનિયમ છે એ માત્ર ઓક્સિજનના સંપર્કમાં આવે ને એટલે એનું ક્ષારણ થઈ જાય. એને ભેજની જરૂર નથી, પાણીની જરૂર નથી. એલ્યુમિનિયમ છે જે ઓક્સિજનના સંપર્કમાં આવશે એટલે એનું ક્ષારણ થઈ જશે. હવે એલ્યુમિનિયમની પ્રક્રિયા કેવી રીતે થશે? તો કે એલ્યુમિનિયમ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને બનાવશે Al2O3, જેને આપણે કહીએ છીએ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. બરોબર. એલ્યુમિનિયમનું કોઈ પણ પાત્ર છે અથવા કોઈ પણ વસ્તુ છે જે એલ્યુમિનિયમની બનેલી છે, જે ઓક્સિજનના સંપર્કમાં આવશે એટલે એની ઉપર બનાવશે Al2O3, જેને કહેવાશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. બીજી વસ્તુ કે એલ્યુમિનિયમનું જે ક્ષારણ થાય ને એ એલ્યુમિનિયમ માટે લાભદાયી છે. કેવું છે? લાભદાયી અથવા ફાયદાકારક છે. શું કામ? હવે Feમાં આપણે જોયું તો શું થતું હતું? Fe2O3 બનતું હતું. લાલાશ પડતો કથ્થાઈ રંગનો પાવડર જે ધીમે ધીમે ખરી જતો હતો અને લોખંડને નુકસાન કરતું હતું. પણ આની અંદર જે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે Al2O3, જે એલ્યુમિનિયમનું જે ક્ષારણ થાય છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે, જે એલ્યુમિનિયમ માટે લાભદાયી છે. શું કામ? તો કે માનો કે આવી રીતે કોઈ એલ્યુમિનિયમનું પાત્ર છે. બરોબર છે. આ શું છે? એલ્યુમિનિયમનું પાત્ર. હવે જેવું ઓક્સિજનના સંપર્કમાં આવશે એટલે એની ઉપર શું બનાવશે? Al2O3. આ Al2O3 બને છે એની ઉપર એક આવરણ બનાવી નાખે છે, એક રક્ષણાત્મક આવરણ બનાવે છે. જો આની અંદર Al2O3 બનીને પાવડર સ્વરૂપમાં ખરી જતો નથી. શું કરે છે? તો કે આ પાત્ર ઉપર જો આ ઓક્સિજનના સંપર્કમાં આ બાજુનું એલ્યુમિનિયમ બહારની બાજુનું જે હશે એ ઓક્સિજનના સંપર્કમાં આવશે એટલે શું કરશે? તો કે અહીંયા આવી રીતે એક એલ્યુમિનિયમ ઓક્સાઇડનું આવરણ બનાવી નાખે. શું બનાવી નાખે? એની ફરતે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું આવરણ. જેથી શું થશે? તો કે હવે અંદરનો જે લેયરમાં અંદરના સ્તરમાં જે એલ્યુમિનિયમ છે જેનું ક્ષારણ નહીં થાય.
શું કામ? તો કે ઉપર કોણ આવી ગયું? આનું સ્તર જામી ગયું. કોનું? તો કે Al2O3 નું. હવે જો Al2O3 ત્યાંથી નીકળે તો અંદરનો એલ્યુમિનિયમ છે જે ઓક્સિજનના સંપર્કમાં આવે. જો એ ઓક્સિજનના સંપર્કમાં આવે તો એનું ક્ષારણ થાય. પણ અહીંયા Al2O3 નું એક રક્ષણાત્મક સ્તર બની જાય છે જે શું કરે છે? તો કે અંદરના એલ્યુમિનિયમ, અંદર જે એલ્યુમિનિયમ હશે આ ભાગની અંદર, એ એલ્યુમિનિયમને ઓક્સિજનના કોન્ટેક્ટમાં નહીં આવવા દે. શું કામ? તો કે એની ઉપર એક આવરણ બનાવી નાખ્યું. બરોબર, Al2O3 નું. એટલે Al2O3 હવે ઓક્સિજનને અંદરના એલ્યુમિનિયમ સાથે સંપર્કમાં આવવા દેશે નહીં. એટલે અંદરનો જે એલ્યુમિનિયમ છે હવે એનું ક્ષારણ થશે નહીં. એટલે આ એકવાર એનું ક્ષારણ થઈ અને એની ઉપર એક આવરણ બનાવી નાખ્યું જેથી હવે અંદરના એલ્યુમિનિયમનું ક્ષારણ થશે નહીં. એટલે આખા જે એલ્યુમિનિયમનું જે પાત્ર છે એ ખવાઈ જશે નહીં, એને નુકસાન થશે નહીં. એટલે એલ્યુમિનિયમનું જે ક્ષારણ થાય છે એના માટે કેવું છે? લાભદાયી છે. શું કામ? તો કે જ્યારે એલ્યુમિનિયમનું ક્ષારણ થાય એટલે કે એલ્યુમિનિયમ ઓક્સિજનના સંપર્કમાં આવશે ત્યારે Al2O3 એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે જે તેના ઉપર એક રક્ષણાત્મક આવરણની રચના કરે છે જેથી અંદરના એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે સંપર્કમાં આવશે નહીં, જેથી આખું જે એલ્યુમિનિયમનું કોઈ પણ પાત્ર છે અથવા પદાર્થ છે અથવા કોઈ વસ્તુ છે જેનું પૂરેપૂરું ક્ષારણ થશે નહીં. આ સમજાઈ ગયું? અચ્છા, આ કેના જેવું છે ખબર? આપણે મેગ્નેશિયમની પટ્ટી વાળો પ્રયોગ કર્યો હતો જેમાં મેગ્નેશિયમની પટ્ટી હતી જેની ઉપર શું થઈ જતું હતું? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડનું એક આવરણ બની જતું હતું. વાત કરી હતી શરૂઆતમાં ચેપ્ટર ચાલુ થયું ત્યારે કે એની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું આવરણ બની જતું હતું. હવે જો એને આપણે સળગાવશું તો વ્યવસ્થિત આપણને એક ઝબકારા જેવી જ્યોત નહીં જોવા મળે અને સાથે સાથે મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર નહીં જોવા મળે. શું કામ? તો કે જો હવે એને સળગાવો એટલે ઉપર કોણ સળગશે? મેગ્નેશિયમ ઓક્સાઇડનું જે સ્તર છે અંદરનો મેગ્નેશિયમ ઓક્સાઇડ સળગતો નથી. તો એને આપણે અંદરનો મેગ્નેશિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમને સળગવા માટે શું કરીએ છીએ? તો ઉપરનું જે આવરણ છે એને કાચ પેપર વડે ઘસીને સાફ કરીએ. જેવી રીતે આમાં મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર બની જાય છે એવી જ રીતે જ્યારે એલ્યુમિનિયમનું ક્ષારણ થશે એટલે કે એલ્યુમિનિયમ ઓક્સિજનના સંપર્કમાં આવશે એટલે એની ઉપર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું એક સ્તર બનાવી નાખે છે જેથી અંદરના એલ્યુમિનિયમનું ક્ષારણ થતું અટકી જાય છે. જ્યારે Fe એટલે કે લોખંડમાં શું થતું હતું? લોખંડમાં જે ક્ષારણ થાય છે Fe2O3 બને છે તે પાવડર સ્વરૂપે, ભૂકા સ્વરૂપે ખરીને નીચે પડી જાય છે. તો હવે ખરીને નીચે પડી જતું હોય તો અંદરનો જે લોખંડ છે એ તો ખુલ્લો જ છે. એટલે એ જેવો પાછો ઓક્સિજન અને પાણીના સંપર્કમાં આવશે પાછું એનું ક્ષારણ થશે, ભૂકો થઈને ખરી જશે. અંદરનો પાછો જે લોખંડ છે એ પાણી અને ઓક્સિજનના સંપર્કમાં આવશે પાછું એનું ક્ષારણ થશે અને ભૂકો બનીને ખરી જશે. આવી રીતે આખા લોખંડનું ક્ષારણ થઈ જાય છે. જ્યારે આની અંદર માત્ર ઉપરનું જે સ્તર હશે કે જેમાં એલ્યુમિનિયમ છે એનું જ ક્ષારણ થશે, અંદરના એલ્યુમિનિયમનું ક્ષારણ થતું અટકી જાય છે. એટલે એલ્યુમિનિયમનું જે ક્ષારણ થાય છે તેના માટે કેવું છે? લાભદાયી છે. ચાલો એના પછી હવે આપણે વાત કરવાની છે કોપરનું ક્ષારણ. તો કોપર છે એ જેમ એલ્યુમિનિયમ કોના સંપર્કમાં આવતો હતો? ઓક્સિજનના. હવે કોપર છે એ ઓક્સિજન, પાણી અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડના સંપર્કમાં આવે છે ત્યારે એનું ક્ષારણ થાય છે. કોના સંપર્કમાં? કાર્બન ડાયોક્સાઇડના સંપર્કમાં. એટલે હવે વાત કરીએ કે કોપરનું ક્ષારણ. ત્રીજું કોનું આવ્યું? તો કે કોપરનું એટલે કે Cu નું ક્ષારણ. બરોબર, જેની અંદર શું થશે? તો કે કોપર છે એની પ્રક્રિયા પાણી અને CO2 સાથે થાય એટલે એમાંથી બનશે કોપર હાઇડ્રોક્સાઇડ ઇન્ટુ કોપર કાર્બોનેટ. જેને આપણે નામ લખવું હોય તો શું કહેશું? તો કે કોપર હાઇડ્રોક્સાઇડ ઇન્ટુ કોપર કાર્બોનેટ. જે કોપર ઉપર એક લીલા રંગનું આવરણ બનાવે છે. કેવા રંગનું? લીલા રંગનું આવરણ બનાવે છે. અચ્છા, Fe માં કેવા રંગનું ક્ષારણ થતું હતું? લાલાશ પડતા કથ્થાઈ રંગનું. એલ્યુમિનિયમમાં? તો કે એલ્યુમિનિયમની અંદર કોઈ રંગ ન જોવા મળે, જેવો એલ્યુમિનિયમનો રંગ હશે એવો જ એનું ક્ષારણ થશે. બરાબર. હવે ત્રીજી વસ્તુ કે કોપરનું જે ક્ષારણ થાય, કોપરનું ક્ષારણ થાય અને કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ બને છે જે કેવા રંગનું હશે? તો કે લાલાશ પડતા લીલા રંગનું હશે જે તેના ઉપર એ પણ શું કરે છે? એક આવરણની રચના કરે છે. એનો મતલબ કોપરનું ક્ષારણ થશે એ પણ એના માટે કેવું છે? લાભદાયી છે. બરોબર. એટલે કોપર જ્યારે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ના સંપર્કમાં આવશે એટલે એનું ક્ષારણ થઈને શું બની જશે? એક લીલા રંગનું, એના ઉપર કોપરના સળિયા ઉપર અથવા કોપરની વસ્તુ ઉપર લીલા રંગનું આવરણ બની જશે. હવે કોપરની કોઈ વસ્તુ એની ઉપર લીલા રંગનું આવરણ જોવા મળે એનો મતલબ કે એ કોપરનું શું થઈ ગયું છે? ક્ષારણ થઈ ગયું છે તેમ કહેવાય. ચાલો, આ ક્લિયર. હવે આવે છે સિલ્વર. હવે કોણ આવે છે? સિલ્વરનું ક્ષારણ. સિલ્વર એટલે કે Ag.
બરોબર છે. હવે સિલ્વર છે એનું ક્ષારણ છે. હવે જો નોર્મલી આપણે સિલ્વર એટલે કે ચાંદીની વસ્તુ પહેરતા હોય, જો એનું ઓક્સિજન, પાણી અથવા કાર્બન ડાયોક્સાઇડ ના સંપર્કમાં આવવાથી ક્ષારણ થતું હોય તો આપણે એ વસ્તુ ન પહેરી શકીએ. શું કામ? તો કે જો એ પહેરતા હોય તો તેનું ક્ષારણ થઈ જાય ને. તો ક્ષારણ થાય તો એ વસ્તુ તો ખરાબ થઈ ગઈ. જો ખરાબ થઈ ગઈ તો એ વસ્તુને પહેરવાનો કોઈ મતલબ નથી. તો એનો મતલબ કે સિલ્વર છે, જો આપણે એને વસ્તુને પહેરતા હોય લાંબા સમય સુધી, એનો ચળકાટ છે જે ચાંદી છે એનો જે ચળકાટ છે એ જો એવો ને એવો રહેતો હોય, એનો મતલબ કે ચાંદી છે એને ન તો પાણી, ન તો ઓક્સિજન, ન તો કાર્બન ડાયોક્સાઇડ, આ ત્રણ વસ્તુથી ક્ષારણ થતું નથી. બરોબર છે. તો જ આપણે લાંબા સમય સુધી પહેરી શકતા હોય, બાકી તો એ ખરાબ થઈ જાય તો પહેરવાનો મતલબ નથી. બરોબર. તો સિલ્વર છે, ચાંદી છે, એને કઈ એવી વસ્તુ છે કે જેનાથી એનું ક્ષારણ થશે? તો કે સિલ્વર છે જો એ સલ્ફરના સંપર્કમાં આવે, કોના? સલ્ફરના સંપર્કમાં આવે તો એનું ક્ષારણ થશે. કેવી રીતે? તો કે Ag, જો એ સલ્ફરના સંપર્કમાં આવશે એટલે એ બનાવશે Ag2S, જેને શું કહેશું? સિલ્વર સલ્ફાઇડ. શું કહેશું? સિલ્વર સલ્ફાઇડ. બરોબર. શું બનાવે છે? Ag2S, જે સિલ્વર ઉપર એક કાળા રંગનું આવરણ બનાવે છે. કેવું? કાળા રંગનું આવરણ. અચ્છા, ઓમ જોવા જઈએ તો સિલ્વર માટે લાભદાયી કહેવાય, પણ ઓમ જોવા જઈએ તો નકામું કહેવાય. કેવી રીતે? હવે સિલ્વરની કોઈ વસ્તુ છે, ચાંદીની કોઈ વસ્તુ છે, જો એ સલ્ફરના સંપર્ક, અચ્છા સિલ્વરનું ક્ષારણ બહુ ઓછું થાય. શું કામ? તો કે નોર્મલી વાતાવરણમાં ક્યાંય સલ્ફર ન હોય એટલે સલ્ફરના સંપર્કમાં તો એટલું બધું ન આવે, પણ જો આવે તો સિલ્વર સલ્ફાઇડ બનાવે, જે શું કરશે? તો કે સિલ્વરની વસ્તુ ઉપર કાળા રંગનું સિલ્વર સલ્ફાઇડનું આવરણ બનાવી નાખે છે. તો હવે એ સિલ્વર, અંદરનો જે સિલ્વર છે એનું ક્ષારણ થશે નહીં. અંદરની જે ચાંદી છે, બરોબર, એનું ક્ષારણ થશે નહીં. પણ આ વસ્તુ છે કે જેના ઉપર કાળા રંગનું આવરણ બની ગયું, એ વસ્તુને પહેરવી અથવા વાપરવી નકામી છે. શું કામ? ચાંદીને આપણે શું કામ પહેરીએ? એ ચળકાટ ધરાવે, ચમકે છે એટલા માટે, વસ્તુ સારી લાગે એટલે આપણે પહેરીએ. પણ જો એના ઉપર એનું ક્ષારણ થઈ અને કાળા રંગનું આવરણ બની જાય તો એનું પહેરવાનો કઈ મતલબ નથી. બરોબર છે. એટલે આમ જોવા જઈએ તો સિલ્વર ઉપર જે કાળા રંગનું આવરણ બને છે એટલે કે સિલ્વરનું જે ક્ષારણ થાય છે તેના માટે નકામું કહેવાય, કેમ કે પછી સિલ્વર જ નહીં રહે ને, એના ઉપર કાળા રંગનું આવરણ બની ગયું છે. ચાલો, આ રેડી? તો આપણે જોયું ક્ષારણ. કોઈ પણ ધાતુ પદાર્થ છે જો એ હવા અથવા એસિડ અથવા ભેજના સંપર્કમાં આવે તો તેનું ક્ષયન થયું તેમ કહેવાય. એ જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? ક્ષારણ કહેવાય છે. બરોબર. અચ્છા, હવે બીજી એક વસ્તુ કે જે ગોલ્ડ છે, બરોબર છે, પ્લેટિનમ છે, આવી બધી ધાતુ છે જેનું ક્ષારણ થતું નથી. શું કામ? તો કે એ કેવી છે? એકદમ નિષ્ક્રિય છે. સમજો, હવે આપણે સક્રિયતા શ્રેણીના આધારે વિસ્થાપન પ્રક્રિયા જોઈતી. એની અંદર શું જોયું હતું કે જે વધારે સક્રિય ધાતુ હશે તે ઓછા સક્રિય ધાતુના ક્ષારમાંથી ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી અને વધારે સક્રિય ધાતુ બનાવે છે. બરોબર છે. જેમાં આપણે જોયું હતું ને, માનો કે આવી રીતે હતું A+BC, જેમાંથી AC બની જતો હતો અને B ને દૂર કરી દેતો, કેમ કે આ B છે એ કેવી હતી? ઓછી સક્રિય ધાતુ. ત્યારે A છે એ કેવી હતી? વધારે સક્રિય ધાતુ હતી. અને આ B કેવી હતી? ઓછી સક્રિય ધાતુ. તો B ને ત્યાંથી ખસેડી અને AC સાથે જોડાઈને AC બનાવી નાખે છે. બરોબર. પણ AU અને PT જેવી ધાતુ છે એનું ક્ષારણ નથી થતું. શું કામ? તો કે જે ગોલ્ડ છે અથવા પ્લેટિનમ છે, જો એની પાણી સાથે પ્રક્રિયા કરો, શું થશે? સક્રિયતા શ્રેણીની અંદર જો કોપર, પછી હાઇડ્રોજન આવે, પછી Ag આવે, પછી AU આવે અને પછી પ્લેટિનમ આવે. બરોબર છે. હવે આ ક્યાં આવે છે? હાઇડ્રોજન થી નીચે. વધારે સક્રિય કોણ થઈ? હાઇડ્રોજન છે. તો અહીંયા હાઇડ્રોજન શું છે? આ બંને કરતા વધારે સક્રિય. હાઇડ્રોજન કેવી છે? વધારે સક્રિય. કોના કરતા? આ બે કરતા. તો શું આ બંને છે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે? નહીં. તો પછી પ્રક્રિયા થશે નહીં. એટલે AuPT એટલે કે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુ છે એનું બને ત્યાં સુધી ક્ષારણ થતું નથી. એટલા માટે તો સોનું, AU એટલે શું થાય? સોનું થાય ને. બરોબર છે. ગોલ્ડ, જેને આપણે લાંબા સમય સુધી પહેરી શકીએ છીએ, એનો જે ચળકાટ છે એવો ને એવો જ રહે છે, કેમ કે એનું ક્ષારણ ખૂબ જ ઓછું, જો કે થતું જ નથી. શું કામ? તો કે એનું વિસ્થાપન જ નથી કરી શકતા. એકદમ કેવા છે? નિષ્ક્રિય. અચ્છા, અહીંયા પાણીની વાત કરીએ, જો ઓક્સિજન હોય કે કોઈ બીજું હોય તો એ પણ એની સામે આ બધા કેવા હશે? એકદમ નિષ્ક્રિય છે. બરોબર છે. જેની સક્રિયતા ખૂબ જ ઓછી છે, જેથી કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી. શું કામ ક્ષારણ નથી થતું? તો કે સક્રિયતા કેવી છે? સક્રિયતા ખૂબ જ ઓછી છે, જેથી બીજી ધાતુ સાથે પ્રક્રિયા કરી શકતા
નથી, જેથી પ્રક્રિયા ખૂબ જ ઓછી થાય છે. સમજાણું? તો આ હતું ક્ષારણ, બરોબર છે. એની અંદર તમારે કઈ કઈ વસ્તુનું લખવાનું, તો કે લોખંડ છે, એલ્યુમિનિયમ, કોપર અને સિલ્વર, આ ત્રણેયના ક્ષારણની વાત કરી દેવાની એટલે પ્રશ્ન પૂરો. લોખંડની અંદર શું થતું હતું? લોખંડ જ્યારે પાણી અને હવાના સંપર્કમાં આવે ત્યારે Fe2O3 બનાવે છે, જે તેનું ક્ષારણ કરી નાખે છે. જે કેવા રંગનું હતું? તો કે લાલાશ પડતા કથ્થાઈ રંગનું જોવા મળે છે. એના પછી આપણે વાત કરી એલ્યુમિનિયમની, તો એલ્યુમિનિયમ છે જો ખાલી ઓક્સિજનના સંપર્કમાં આવશે એટલે એનું ક્ષારણ થઈને Al2O3 બની જશે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, જે તેની ઉપર એક રક્ષણાત્મક આવરણ બનાવે છે, જેથી અંદરના એલ્યુમિનિયમનું હવે ક્ષારણ થતું નથી. એના પછી કોપરની વાત કરીએ તો કે કોપર છે જો એ પાણી, હવા અને કાર્બન ડાયોક્સાઇડના સંપર્કમાં આવશે એટલે એનું ક્ષારણ થઈને કોપર હાઇડ્રોક્સાઇડ ઇન્ટુ કોપર કાર્બોનેટ બની જશે, જે તેના ઉપર એક લીલા રંગનું આવરણ બનાવે છે. જ્યારે સિલ્વર છે જો એ સલ્ફરના સંપર્કમાં આવશે એટલે સિલ્વર સલ્ફાઇડ બનાવે છે, જે તેના ઉપર કાળા રંગનું આવરણ બનાવી નાખે છે. ચાલો, આ રેડી? તો આ હતું ક્ષારણ. હવે એના પછી આવે છે ખોરાપણું, જેને કહેવાય રેન્સિડિટી. અચ્છા, ક્ષારણ એટલે શું થાય? બીજું એનું નામ ઇંગ્લિશમાં કેવું હોય તો કોરોઝન, બરોબર. એવી રીતે હવે આવે છે એક ટોપિક ખોરાપણું. ખોરાપણું, જેને કહેવાય રેન્સિડિટી. શું કહેવાય? રેન્સિડિટી. અચ્છા, ખોરાપણું એટલે શું? હવે જેમ ધાતુ પદાર્થની વાત કરી કે જે ઓક્સિજન અને પાણીના સંપર્કમાં અથવા એસિડના સંપર્કમાં, ભેજના સંપર્કમાં આવે તો એનું ક્ષારણ થાય છે. એવી જ રીતે જે ખાદ્ય પદાર્થ છે, શું છે? ખાદ્ય પદાર્થ કે જે પ્રોટીન વાળા છે, બરોબર છે, તે તૈલી પદાર્થ છે, બરોબર. આ બધા શું થાય? તો કે જેવા ઓક્સિજનના સંપર્કમાં આવે ને એટલે એ બધાનું શું થઈ જશે? તો કે ઓક્સિડેશન થઈ જાય. શું થઈ જાય? ઓક્સિડેશન. જ્યારે આવા પદાર્થ, ખાદ્ય પદાર્થ, તૈલી પદાર્થ છે, એ બધા જ્યારે ઓક્સિજનના સંપર્કમાં આવે એટલે એનું ઓક્સિડેશન થઈ જાય. એટલે કે હવાના સંપર્કમાં આવતા, હવામાં શું હોય? ઓક્સિજન હોય. એટલે જેવો હવાના સંપર્કમાં આવશે એટલે એનું ઓક્સિડેશન થઈ જાય. ઓક્સિડેશન થઈ અને આ બધા ખાદ્ય પદાર્થ અથવા તૈલી પદાર્થ એ બધા શું થશે? તો કે એ બધા ખરાબ થઈ જાય છે, બરોબર છે. એના સ્વાદ બગડી જશે અને એમાંથી ગંધ આવવા માંડે છે. ટૂંકમાં એ ખાવા લાયક રહેતા નથી. ખાદ્ય પદાર્થ છે જો એનું ઓક્સિડેશન થઈ જાય તો તે બધા ખાવા લાયક રહેતા નથી. એટલા માટે તો આપણે લગભગ બને ત્યાં સુધી વસ્તુને શું કરીએ છીએ? તો કોઈ પેક ડબ્બામાં મૂકી દઈએ છીએ અથવા એને ફ્રીજની અંદર રાખી દઈએ છીએ. શું કામ? તો કે બને ત્યાં સુધી ઓક્સિજનના સંપર્કમાં આવે નહીં, અને આવે તો બહુ લાંબા સમય સુધી એ વસ્તુ છે એ બગડે નહીં. એટલા માટે એને આપણે ફ્રીજની અંદર કે કોઈ પેક ડબ્બાની અંદર ને મૂકી દઈએ, બરોબર છે. તો જો કોઈ પણ ખાદ્ય પદાર્થ અથવા તૈલી પદાર્થ છે જો એ ખુલ્લો હશે તો ઓક્સિજનના સંપર્કમાં આવશે તો એનું ઓક્સિડેશન થશે અને વસ્તુ બગડી જશે, ખરાબ થઈ જશે, એનો સ્વાદ ફરી જશે, એમાંથી ગંધ આવવા માંડશે, એની ઉપર ફૂગ જામી જશે, એટલે એ વસ્તુ ખરાબ થઈ ગઈ, બરોબર. તો એ વસ્તુથી બચવા માટે આપણે શું કરી શકીએ? તો કે એ વસ્તુથી બચવા માટે એનો મતલબ કે ઓક્સિજનના સંપર્કમાં ન આવવી જોઈએ તો ઓક્સિડેશન નહીં થાય, બરોબર. ઓક્સિડેશન એટલે શું થાય? ઓક્સિજન ઉમેર. એટલે જો ઓક્સિજન જ નહીં મળે તેનું ઓક્સિડેશન થશે નહીં તો એ પદાર્થ બગડશે નહીં, તો સુરક્ષિત રહેશે. તો એનું કયા રીતે આપણે એનું ઓક્સિડેશન થતું અટકાવી શકીએ? તો પહેલી વસ્તુ છે એની અંદર એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરી દો. એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરી દઈએ, એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરી દઈએ, જેથી શું થશે? જો આ પદાર્થ કેવા હોય? જે ઓક્સિડેશનનો પ્રતિકાર કરે. શું કરે? ઓક્સિડેશનનો પ્રતિકાર કરે. ઓક્સિડેશનનો પ્રતિકાર એટલે કે ઓક્સિડેશન થવા દેશે નહીં. એન્ટીઓક્સિડન્ટ જેવા પદાર્થો છે, બરોબર, એ બધા પદાર્થો ઓક્સિડેશન થવા દેશે નહીં. એટલે જે કોઈ પણ પદાર્થ હશે એની અંદર આપણે એન્ટીઓક્સિડન્ટ પદાર્થને ઉમેરી દઈએ, રાખી દઈએ, એટલે શું થશે? તો કે ઓક્સિજનના સંપર્કમાં આવશે છતાંય આવા પદાર્થો શું કરશે? તો કે એનું ઓક્સિડેશન થવા દેશે નહીં, એટલે એ પદાર્થ બગડશે નહીં, બરોબર. બીજી વસ્તુ કે એને આપણે જે તૈલી પદાર્થ અથવા ખાદ્ય પદાર્થ છે એને હવા ચુસ્ત રીતે મૂકી દઈએ, હવા ચુસ્ત રીતે પેક કરી દઈએ. હવા ચુસ્ત રીતે પેક કરીને આપણે એનું ઓક્સિડેશન એટલે કે ખોરાપણું થતું અટકાવી શકીએ. તમે જોયું હોય તો ખજૂરના જે પેકેટ આવે, બરોબર છે, એ ખજૂરના પેકેટ એકદમ પેક હોય. એનો મતલબ કે એની ઉપર જે પ્લાસ્ટિક હોય છે, બરોબર, પેકેટ, એને શું થાય? ખજૂર સાથે એકદમ ચોટી ગયું, એકદમ પેક હોય, જરાય અંદર હવા હોતી
નથી. તો એ શું કરે તો કે જ્યારે એ પ્લાસ્ટિકના પેકેટની અંદર ખજૂરને ભરે એ પછી શું કરે તો કે એમાં ગમે એ રીતે હવાને બધી બહાર કાઢી લે, એને પેક કરી દે ચુસ્ત રીતે. એટલે જેટલી પણ હવા હશે અંદર એ બધીને શું કરી લે બહાર કાઢી અને પછી એને પેક કરી લે. જો અંદર હવા નથી એનો મતલબ કે હવે અંદર જે ખજૂરનું પેકેટ છે બરોબર છે, ખજૂરનું પેકેટ છે એની અંદર હવા એટલે કે ઓક્સિજન છે એ છે નહીં. તો પછી એનું ઓક્સિડેશન થશે ઓક્સિડેશન થશે નહીં. શું કામ? ઓક્સિજન જ નથી ને. હવા જેટલી હતી બધી બહાર કાઢી લીધી અને એકદમ હવા ચુસ્ત રીતે એટલે અંદર જરાય હવા જ નથી અને પેક કરી દીધું. તો શું એની અંદર ઓક્સિજન છે તો કે નહીં. તો એનું ઓક્સિડેશન થશે તો કે નહીં. ઓક્સિડેશન થશે તો સોરી ઓક્સિડેશન નહીં થાય તો એ ખરાબ પદાર્થ છે એ ખરાબ થશે નહીં થાય. તો એને આપણે હવા ચુસ્ત રીતે પેક કરી અને જે ખોરાક છે ખાદ્ય પદાર્થ છે એને હવા ચુસ્ત રીતે પેક કરી અને એનું ઓક્સિડેશન થતું અટકાવી અને એ વસ્તુને બગડતા અટકાવી શકીએ. અચ્છા, એ પદાર્થ છે એ અમુક સમય સુધી લાંબા સમય સુધી છે એ વ્યવસ્થિત રહેશે. પછી એક સમય એવો તો આવશે કે ક્યારેક ઓક્સિજનના સંપર્કમાં આવી ઓક્સિડેશન થઈને એ પદાર્થ ખરાબ તો થવાનો છે. એવું નથી કે ખજૂરનું પેકેટ આજીવન સારું રહેશે, નહીં. એ ઓક્સિજનના સંપર્કમાં ગમે એ રીતે આવશે એટલે એ ખરાબ થશે. પણ એને આપણે લાંબા સમય સુધી સુરક્ષિત અને ખાવા લાયક રાખી શકીએ એટલા માટે આ બધું કરી શકીએ. જેમાં એન્ટીઓક્સિડન્ટ આપણે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરી શકીએ. બીજું હવા ચુસ્ત રીતે પેક કરી દઈએ. ત્રીજી વસ્તુ બરોબર છે. હવે માનો કે ચિપ્સનું કોઈ પેકેટ છે બરોબર છે. હવે એનું હવા ચુસ્ત રીતે પેક કરું તો બરોબર તો એની અંદર જે ચિપ્સ હશે એનો તો ભૂકો થઈ જવાનો છે. એને હવા ચુસ્ત રીતે પેક નથી કરી શકતો. એટલા માટે આપણે જોઈએ કે ચિપ્સના જે પેકેટ આવે હવાથી ભરેલા આવે તો એનો મતલબ એની અંદર ઓક્સિજન હશે તો ખરાબ થઈ જાય નહીં. એની અંદર ઓક્સિજનની જગ્યાએ કોઈ બીજા એવા વાયુ ભરવામાં આવે છે કે જે કેવા હશે તો કે નિષ્ક્રિય. તો કે નિષ્ક્રિય વાયુને ઉમેરીને આપણે તેનું ખોરાપણું થતું અટકાવી શકીએ. કેવી રીતે? આ ચિપ્સનું પેકેટ હશે બરોબર, એની અંદર આવી રીતે ચિપ્સને ભરેલી હશે. હવે જ્યારે ભરતા હોય ત્યારે ઉપરથી ખુલ્લું હશે એટલે હવાના સંપર્કમાં આવે એટલે ઓક્સિજન તો હશે. હવે શું કરે તો કે એમાં કોઈ પણ રીતે નાઇટ્રોજન વાયુ છે એને અંદર ભરી દે એટલે શું થશે તો કે અંદરની જે હવા છે એ બધી બહાર નીકળી જશે અને હવે અંદર કોણ છે તો કે નાઇટ્રોજન અને એને પેક કરી દે. એટલે હવે આ પેકેટની અંદર કઈ કઈ વસ્તુ છે તો કે એક તો ચિપ્સ છે અને બીજી કઈ વસ્તુ છે તો કે નાઇટ્રોજન. બીજી જે હવા હતી તો બહાર નીકળી ગઈ એનો મતલબ ઓક્સિજન છે એ હવે અંદર છે નહીં. અંદર કોણ છે? નાઇટ્રોજન. અચ્છા, હવે શું આનું ઓક્સિડેશન થશે? ચિપ્સનું ઓક્સિડેશન થશે નહીં થાય. શું કામ? ઓક્સિજન છે નહીં તો નાઇટ્રોજન તો છે તો એની સાથે પ્રક્રિયા ન કરે, કંઈક બીજું ન બનાવી નાખે? નહીં બનાવે. શું કામ? નાઇટ્રોજન જે વાયુ છે એ કેવો છે તો કે નિષ્ક્રિય વાયુ છે. કેવો છે? નિષ્ક્રિય વાયુ છે જે કોઈ સાથે પ્રક્રિયા કરે નહીં. એટલે આ જે ચિપ્સ છે જે તેલી પદાર્થ છે એની સાથે પ્રક્રિયા ન કરે તો શું થશે તો કે એમને બંને રહેશે. હવા તરીકે નાઇટ્રોજન અંદર રહેશે વાયુ તરીકે અને ચિપ્સ છે એ એની રીતે રહેશે. બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે નહીં. જો પ્રક્રિયા ન થાય તો એ પદાર્થ ખરાબ થવાનો નથી. એટલે આવી રીતે આપણે ખોરાપણું થતું અટકાવી શકીએ. જો ખોરાપણું એટલે કાંઈ નથી, જે ખાદ્ય પદાર્થ છે તેલી પદાર્થ છે જો ઓક્સિજનના સંપર્કમાં આવે તો એનું ઓક્સિડેશન થાય છે એટલે કે હવાના સંપર્કમાં આવશે એટલે એનું ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થઈ અને એ પદાર્થ કાં તો ખરાબ થઈ જાય, સ્વાદ બગડી જાય અથવા એમાંથી દુર્ગંધ આવવા માંડે. જો એવું થાય તો એનો મતલબ એ પદાર્થનું શું થઈ ગયું? ઓક્સિડેશન થઈ ગયું. ઘણીવાર આપણે જોતા હોય ઘરે પદાર્થ ખાવાની જે વસ્તુ હોય છે એની ઉપર ફૂગ જામી જાય એનો મતલબ એનું શું થઈ ગયું? ઓક્સિડેશન થઈ ગયું છે. તો ઓક્સિડેશન થી બચવા માટે આપણે શું કરી શકીએ તો કે ત્રણ વસ્તુ છે. પહેલી વસ્તુ તો કે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરી દો. હવે એન્ટીઓક્સિડન્ટ, એન્ટી એટલે કે ઓક્સિડેશન થતું અટકાવે એવા પદાર્થ, તો એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરી દો તો એનું ઓક્સિડેશન થશે નહીં અને એ પદાર્થ સુરક્ષિત રહેશે. બીજી વસ્તુ તો કે એને હવાચુસ્ત રીતે પેક કરી દો. જે ખાદ્ય પદાર્થ છે એને હવાચુસ્ત રીતે પેક કરી દો એટલે કે અંદર જરાય હવા ન રાખીએ એ પેકેટની અંદર અને એકદમ પેક કરી દઈએ એટલે શું થાય? અંદર હવા જ નથી એટલે કે ઓક્સિજન જ નથી તો ઓક્સિડેશન જ નથી થવાનું. ત્રીજી વસ્તુ, હવે કોઈ એવો નિષ્ક્રિય વાયુને અંદર ઉમેરી દઈએ જેથી શું થાય તો કે ચિપ્સના પેકેટની અંદર જે ઓક્સિજન હશે બીજી હવા હશે, એક બાજુથી નાઇટ્રોજન ઉમેરો એટલે બીજી બાજુથી બધી હવા નીકળી જશે અને નાઇટ્રોજનથી પેક કરી દો. હવે શું થશે તો કે અંદર માત્ર નાઇટ્રોજન છે અને બીજી વસ્તુ ચિપ્સ છે. તો ચિપ્સ છે એ નાઇટ્રોજનના સંપર્કમાં છે છતાં એનું ઓક્સિડેશન નહીં થાય. શું કામ? તો કે નાઇટ્રોજન એક એવો વાયુ છે જે નિષ્ક્રિય છે, જે કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી. જો પ્રક્રિયા જ નહીં કરે તો આનું ઓક્સિડેશન કે કોઈ કાંઈ નહીં થાય ને, પ્રક્રિયા નહીં થાય તો કોઈ પણ વસ્તુ થવાની નથી. તો એ પદાર્થ છે એ સુરક્ષિત રહે છે. ચાલો ક્લિયર?
તો અહીંયા આપણું પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ પૂરું થાય છે. થેન્ક યુ.